ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે છે વાગ્યા છે પોણા પાંચ વાગ્યા અને આપણે હવે છે ને બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે સવારનો છે ને કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો અને બધું કામકાજ ને બધું બાકી હતું. આજે થોડુંક વધારાનું કામ કર્યું હતું એટલે, અને વરસાદ કે મારું કામ. ચેતન ઓફિસ ગયા ને ત્યારે ધીમો આવતો હતો, પણ કાવ્યને હું જેવી રિક્ષા સુધી મૂકીને આવીને એ વરસાદ ફાસ્ટ થયો. એ બપોરના 2-2:30 વાગ્યા સુધી એક ધારો વરસાદ આવ્યો, એટલે હવે એમ થઈ ગયું કે વરસાદ બહુ આવી ગયો, હવે વરસાદ ધીમો પડે તો સારું. અને તમે બધું જોતા જ હશો, રીલ ને વિડીયો ને બધું આવતું જ હોય, એટલે કે બધે બહુ વરસાદ પડ્યા સુરતમાં ત્યાં. અને હમણાં અમારા નવસારીનો વારો કાઢ્યો છે વરસાદમાં. પૂર્ણા નદી 2 કાંઠે થઈ ગઈ, ગમે ત્યારે એમાં પૂર આવી જાય. જો ઉપરવાસમાં વધારે વરસાદ પડે ને તો આપણે અહીંયા પાણી આવવાનું ચાલુ થઈ જાય, કારણ કે ઉપર જે બધું પાણી નદીઓના આવે ને બધું ભેગું થઈને છે ને પૂર્ણા નદીમાં આવે, એટલા માટે. તો ચાલો હું કહું, હવે છે ને આપણે બપોર પછી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સવારમાં કાંઈ ટાઈમ નહોતો એટલે. અને જો વરસાદ પછી અત્યારે કેવું વાતાવરણ છે ને હું તમને બતાવું. જો આવું કંઈક વાતાવરણ થયું છે વરસાદ રહ્યા પછી. નહીં, જો અમારે ખાડા પડી ગયા છે. આ બધું ખોઈદું હતું ને, હાવ રોડની પથારી ફેરવી નાખી છે. ચોમાસામાં જ યાદ આવે, શિયાળો ઉનાળો એ 2 ઋતુમાં યાદ ન આવે. અને ચોમાસામાં જ યાદ આવે કે આપણે ગટર લાઈન કરવાની છે, કે ઓલું કરવાનું એવું બધું. જો આ કપડાનો ઢગલો પડ્યો છે, કપડાં મારે ઇસ્ત્રી કરવાના છે, સંકેલવાના છે, અને બીજા કપડાં જાઉં તમને બતાવું. દોરી બાંધવી પડીશ મારે. વરસાદ ચાલુ હોય ને એટલે કંઈ કપડાં સુકાય ને, એટલે શું કરું કે આખો દિવસ છે ને અગાશીએ કપડાં રાખું પતરા નીચે, એટલે આપણે ભીના તો ન થાય, પણ સુકાય તો નહીં, પણ થોડા ઘણા આલા લીલા થઈ જાય ને, મશીનના હોય એટલે સ્પિન કરેલા. અને પછી છે ને નાના ને બધા રૂમમાં નાખી દેલા. રૂમમાં દોરી બાંધી છે એટલે પંખો ચાલુ હોય ને તો સુકાઈ જાય. મારો અવાજથી તમને ભારે લાગતો હશે, કારણ કે મને પણ હમણાં 2-3 દિવસથી શરદી તાવ ને એવું બધું છે. તો ચાલો હવે છે ને આ બધા કપડાં સંકેલ લઉં અને ઇસ્ત્રી કરવા માટે બેસી જાઉં, કારણ કે મારે છે ને તૈયારી કરવાની છે. એમાં તમે જોતા હતા ને ખરીદી ઉપર ખરીદી, તો ચેતનની બેગ તૈયાર કરવાની છે, એ જવાના છે બહાર. તો એના માટેની બેગ તૈયાર કરે તો પહેલાં મારે છે ને ઇસ્ત્રી કરવાના છે કપડાને. એ મને કહીને ગયા છે કે આ કપડાની ઇસ્ત્રી કરીને રાખજે, એટલે એ કપડાને ઇસ્ત્રી કરીને રાખી દો, પછી આવીને એ બધું ભરી લેશે. તો ચાલો હવે હું છે ને મારું બધું કામકાજ બધું ફટાફટ પતા માંડું, કારણ કે ત્યાં તો સાંજ પડી જશે ને પાછી રસોઈનો ટાઈમ થઈ જશે. 4:45 તો વાગી ગયા છે. તો ચાલો હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. આપણે ઇસ્ત્રી કરીને રાખી દીધા છે, પછી એને જે પહેરવાના હશે ને એ કાઢી લેશે. બધા કપડાની ઇસ્ત્રી આપણે કરી નાખી, અને ત્યાં સુધીમાં આપણા કાવ્યાબેન પણ ટ્યુશનમાંથી આવી ગયા છે. તો જો કાવ્યાબેન કેમ આટલા બધા ખુશ છે? આજે અમાર ટેસ્ટમાં ફૂલ માર્ક એમ ત્યાં બતાવજો, ત્યાં બતાવજો. અને 10 માંથી 10. આ તો સંસ્કૃતની છે. સંસ્કૃતમાં 10 માંથી 10, એમાં વેરી ગુડ દીધું ટીચરે, વાહ. પછી આ છે સાયન્સની ટેસ્ટ છે. ઓહો, એમાં તો 3 સ્ટાર આપ્યા, વાહ, વેરી ગુડ, સરસ. તો આ વખતે પહેલો નંબર આવશે ને? લ્યો બોલો. કાવ્ય, તને ખબર છે તાર પપ્પા બહાર જવાના છે? ખબર છે, પણ ક્યાં જવાની નથી ખબર ને. એ તો હવે છે ને તાર પપ્પા આવે ને આપણને કહે છે ક્યાં જવાના છે ને કેટલા દિવસ જવાના છે. એ આવે ને પછી ખબર પડશે ને. મેં આ બધા કપડાં તો અહીંયા રેડી કરી રાખ્યા છે ઇસ્ત્રી કરી. હા, હવે એને એમાંથી જે લેવા છે ને સુટકેસમાં ભરી રહેશે, બરોબર ને? અમેરિકા નથી જતા. ના, અમેરિકા નથી જતા. હાલો વાંચવા માંડો તો હવે. વચાઈ ગયું તારે, બહુ સારું. લ્યો, સાંજ પડી ગઈ છે અને ચેતન આવી ગયા છે. લ્યો, તમે પાણી માંગ્યું ને, પાણી ભરી દઉં. બસ ફોન તો ચાલુ જ હોય. આ 200 કરોડ બેઠો છું લઈને. 200 કરોડ
ફોનમાં બસ એ વાતો કર્યા કરશે. કંપનીનો ફોન હોય ને એટલે આવી રીતના વાત કરે. કે 200 કરોડની વાતો કેવી બહાટી આવી જતી કા વરસાદની. વરસાદ તો રહેવાનો ભાઈ. સુરતમાં એટલો જ હશે ને. અહીંયા તો બપોર સુધી ધબધબાટી બોલાવી ક્યાંય હતો ક્યાંય હતો. એમ ને. તો કાંઈ બહાટી બોલાય. હા, આગાહી તો કાલની બહુ જ છે. તો જો આ તમારા કપડાં મેં રેડી કરી નાખાશ. બધાને કહેશો કે તમે કઈ બાજુ જવાના છો. જવાનું શું અહીંથી? બહુ દૂર. બહુ દૂર એટલે કેટલું દૂર? જો મેં કીધું તું ને અમેરિકા જાહે. એ અમેરિકા નથી જતા. તમને અમેરિકા મોકલેશ. બોલો નહીં. જાય ખબર પડશે. આગળ વિડીયો ખબર પડશે. હા. છે તૈયારી બધી થઈ ગઈ છે. હું તૈયારી કરીશ તમે? મારે હોય ને ભાઈ બધું મારી તૈયારી તો મેં કરી. તમારા કપડાની ઇસ્ત્રી ને એવું બધું કર્યું છે. તો પછી આ તમારે ઠેલો હું આ સુટકેસ કઈ ભરવાની હશે? સુટકેસ ભાઈ તો જમીન ભરવાની છો ભાઈ. જમીન ભરશો ને? જમીન ઈ પેલા કાઈ ન થાય. છે ખાર જમીન ભરજો. એને ભૂખ લાગી છે. હજી રસોઈ બને જ તે. તો ફટાફટ બનાવો હાલો. એમાં ધ્યાન દો પેલા. એમાં ધ્યાન જ છે. આવું પેલા રસોઈ કરો હાલો જાઓ. એ બનાવે જ છે. તું બનાય ઈ નહીં. તો આને શીખવાડી દે. સારું હાલો. મારી પાસે લપ વધી જાય નહીં કાવ્ય. આ પાડે પાછી. આ માણસને 9:30 વાગે સુટકેસ કાઢવાનો ટાઈમ મળ્યો. અત્યાર સુધી શું કરતા હતા એલા? હે શું કામ હોય? નવરા જ હતા. મોબાઈલ જોયો છે 10 વાગ્યા સુધી નવરો. તો હું હાવ હવે આ સુટકેસ કાઢીને હવે આ કરે. હવે તાર દવા ભરવાની બાકી છે. દવા પી લે તમારી નહીં. હાલો કાઢો. હજી મેળ આવ્યો કે 10 10:30 થવા આવ્યા છો હવે. હા પેટી ખોઈલી બરોબર છે. હવે જાવ ત્યારે ટ્રેનમાં. હા પછી ત્યાં પહોંચ્યા પછી ઓલી આ જોડી હતી. ઈ નહોતી. આ નવી જોડી છે. હા પછી પરમદી આ છે. પરમદી તો તમારે બ્લેક ને વ્હાઈટ નો કોમ્બો છે. વીખી નાખશે આ માણસ. હા બ્લેક. હા એક કામ કરો તમે ગોઠવો. હું બધું ગોઠવી દઉં છું. તમને નહીં ફાવે. હું દોઢી થામાં મારી ઇસ્ત્રી બગાડ્યા. જો ઊંધો શોટ કરે ભગવાન. મારી ઇસ્ત્રી બગાડી નાખી ચેતન. તમે તો હાવ તમને કપડા જ ગોઠવતા નથી આવડતા. આમ હોય કઈ મિત્રો જોતા હાવ આમ પથારો કરવાનો. લાવો હું ગોઠવી દઉં. વ્યવસ્થિત ગોઠવાય આમ. તમને તો આવડું જ નહીં. જો આ બધું મેં કેટલું વ્યવસ્થિત ગોઠવી દીધું. આ એ બધી જો રેડી. હવે તમારે શું ભરવાનું ખબર? તમારી દવા, નાકના ટીપા, બેલ્ટ, પર્સ, મોબાઈલ ચાર્જર, બ્રશ, ટૂથબ્રશ એ બધું. હા એ બધું પર લેવાનું. જો કેવી મસ્ત પેકિંગ કરી દીધું મેં. કેમ તને શું તકલીફ છે? કાલે ફ્લાઇટમાં બેસી જવાનું છે. ફ્લાઇટમાં? ઓકે 2 કલાકમાં. એમ તો એ ક્યાં જતા હશે કાવ્ય 2 કલાકમાં? કાવ્યનું ઊંઘ ધીમે. સુટકેસ રાખવાની છે, તોડવાની નથી. કાલ સવારના થઈ ગયું ને બધું રેડી. રૂમાલ મૂકી દો એક એમાં. સારો લાગશે. બસ એક જ બે લાવો આ બાજુ એટલે હું કબાટમાં મૂકી દઉં. નાકના ટીપાન લીધું ને? ભૂલતા નહીં. રાત કર્યો પણ પેકિંગમાં કેટલા વાગ્યા છે? ઓહો 10:30 થઈ ગયા પેકિંગ કરવામાં. કેવા ટાણાની વાત હતી પણ પેકિંગ કરે તો થાય ને. ચાલો હવે આપણે નિરાંતે સૂઈ જઈએ અને સવારે વહેલા એને ઉઠાડવાના એટલે એના ટાઈમે નીકળી જાય. ચાલો હવે આપણે બધા સૂઈ જઈએ
અને આપણા કાવ્યાબેનને પણ છે ને જો બહુ ઊંઘ આવે છે. કા કાવ્ય? એમાં શું થાય ખબર? રિએક્શન આવે. ચેતન ખબર તમને રિએક્શન આવે ઈ? શેનું રિએક્શન આવે? મોબાઈલ મુકાવો ને એને રિએક્શન આવે. હા, એટલે નીંદર આવવા માંડે. જો મોબાઈલ જોવાનું તમે રાખો ને તો ન આવે, બરોબર ને? તો નીંદર નો આવે, એને ભૂખે નો લાગે, ને કાંઈ નો થાય. મોબાઈલ તો જોઈ જેવો મોબાઈલ મુકાવો એટલે સામું છે ને આપણને રિએક્શન દે કે હાલો મમ્મી અમને નીંદર આવી, મમ્મી ભૂખ લાગી કા એવું. ભૂખ લાગે તો હું એમ જ કહે ને, નીંદર આવે તો એમ જ કહે. સાચી વાત. એમ તો ન કહેવાય ને, નીંદર આવતી હોય કે મારે પાણી પીવું, તો એમ કે છે મારે નાહવા જાવું. નાવા જાઉં ચાલો એ જા. આવું છે અમારા કાવ્યાબેન નું કામ. અત્યારે ઉતા નથી ઉઈ જા. ચાલો હવે સુઈ જઈએ કાવ્યા, સવાર તારે સ્કૂલે જવાનું છે, બરોબર ને? તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને ખ્યાલ આવશે કે ચેતન કઈ જગ્યાએ જવાના છે, અને બહુ મસ્ત મસ્ત વિડીયો આપણે આવવાના છે, તો વિડીયો જોવાનું ચૂકશો નહીં. ચાલો મિત્રો, હવે આપણા સાથે વિડીયો પૂરો કરી નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા.